આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, હમણાં ઉનાળો છે ને, તો તરબૂચ આપણે ઘરમાં લગભગ આવતા જ હોય છે. તો આજે હું તમને તેને કટ કરવાની એકદમ સહેલી અને ખૂબ જ સરસ સુંદર ટ્રીક બતાવીશ કે જે તમને ખૂબ જ ગમશે. તો આપણે શું કરવાનું, તરબૂચને પહેલાં આખું ધોઈ લઈશું અને ત્યાર પછી છે ને આપણે તરબૂચના 2 ફાડા કરી લઈશું. તો આ રીતે આપણે ઊભા ફાડા કરવાના છે. જો આડા નથી કરવાના, આ રીતે 2 ફાડામાં આપણે ઊભું તરબૂચને કટ કરી લેવાનું છે. જુઓ, ખૂબ જ સરસ મજાનું આપણે લાલ તરબૂચ નીકળ્યું છે. તો પહેલાં છે ને આપણે એક ફાડાને અલગ રાખી દઈશું અને એક ફાડાને આપણે આ રીતે રાખી લઈશું. જુઓ, તો આપણે છે ને તેને કટ કરવા માટે શું કરવાનું કે આ રીતની જો પ્લેટ હોય ને, આ રીતના જુઓ, ઢાંકણ અહીંયા મેં લીધું છે. તો તમારી પાસે આ રીતની કોઈ પ્લેટ હોય તે પણ તમે લઈ શકો, આ રીતે ફાવે ને એટલા માટે. હવે તેને ઊંધું કરી નાખવાનું, આ રીતે ઊભું એક ફાડું લેવાનું અને તેને જે પ્લેટ કે ઢાંકણ હોય તેની ઉપર ઊભું આ રીતે મૂકી દેવાનું. જુઓ, હવે તેને આ રીતે ઊભા જ આપણે કટ લગાવી લેવાના. જુઓ, એટલે કે ચીરા આ રીતના કરી લેવાના. જુઓ, તો આ રીતે છે ને થોડી જગ્યા મૂકી અને તમને આ રીતના ફાડા કરીને બતાવું છું. જો આ રીતે કટ લગાવવાના અને અલગ ના થાય ને એ રીતે આપણે જરા કાંઈ તેની ઉપર હાથ રાખવાનું. જુઓ, તો અલગ નહીં થશે. જુઓ, તો આ રીતે આપણે તમારે જેટલું પણ મોટું નાનું તરબૂચ હોય એટલે 3, 4 કે 5 થશે. જુઓ, અને ના ફાવે તો આ રીતે ફેરવતા જવાનું. જુઓ, એક બાજુ મેં 3 કટ લગાવ્યા અને પછી તરબૂચને ફેરવી લીધું અને ફરીથી 2 કટ લગાવ્યા છે. તો આ રીતે ઊભા કટ આપણે થઈ ગયા છે. હવે આપણે છે ને તેને આડું ફેરવી લેવાનું છે. જુઓ, અહીંયા મેં આડું કરી લીધું છે અને આડા પણ આપણે એ જ રીતે કટ લગાવી લેવાના. જુઓ, થોડી જગ્યા મૂકતું જવાનું અને આ રીતના કટ લગાવતા જઈશું. તો જરાક એમાં જગ્યા થશે પણ અલગ નહીં થાય. જુઓ, તમે જોઈ શકો છો કે વચ્ચે તેમાં ગેપ આવશે પણ છૂટું નહીં કરવાનું. જો આ રીતે તેની ઉપર હાથ રાખવાનું અને એ બધા જ જે ભાગ છે ને તેનો બધામાં આડા ચીરા આપણે કરી લેવાના. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ તમે ટ્રાય કરશો ને તો તમને ખૂબ જ ગમશે. તેમાં છાલ પણ એકદમ પાતળી નીકળશે અને ખાવામાં પણ મજા આવશે, બાળકોને કે મોટાઓને બધાને. જુઓ, તો અહીંયા મેં જેટલા પણ આપણે જગ્યા મૂકીને કટ લગાવવાના હતા અને એ રીતે લગાવીને તૈયાર કરી લીધા છે. જુઓ, આ રીતે તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. જુઓ, તમને નજીકથી પણ બતાવું છું. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને, હવે તમે કોઈ પણ પીસ આમાંથી ઉપાડી શકો છો. જુઓ, આ રીતે તૈયાર કરી અને આ રીતે કરશું તો આપણને ના તો તેની છાલ કાઢવાની જરૂર પડે કે કંઈ પણ નહીં. જો આ રીતે સરસ પીસ આપણે એમ ખાઈ શકાય ને ખૂબ જ સરસ પણ લાગે. આ રીતે ઊભું પણ રાખી શકાય ને આ રીતની કોઈ પણ ટ્રેમાં પણ આપણે રાખ્યું હોય તો ખૂબ જ સુંદર લાગે. જુઓ, દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગશે અને આ રીતના તેના બીજ પણ ઉપર જ દેખાઈ જશે. અને જુઓ, જોતાં જ કોઈને ખાવાનું મન થઈ જાય ને એ રીતે તરબૂચ આપણે કટ કરીને તૈયાર કર્યું છે. હવે આ ટ્રેમાં આપણે તેને સેટ કરી લઈશું કે કોઈ પણ એક પ્લેટમાં પણ તમે રાખી શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે ને, એમાં આપણે વાર પણ નહીં લાગે અને તમને ખૂબ જ ગમશે પણ. તમે ટ્રાય જરૂરથી કરજો. જુઓ, અહીંયા મેં બધા જ તરબૂચના પીસ સેટ કરી લીધા છે અને ખૂબ જ સરસ લાગે છે. અને આ રીતે આપણે જો આડા ન રાખવા હોય ને તરબૂચના પીસને તો તમે ઊભા પણ રાખી શકો. જુઓ, આ રીતે ઊભા પણ સેટ કરી શકાય, ખૂબ જ સરસ લાગશે. ત્યાર પછી જુઓ, અહીંયા છે ને એક જૂનું મોજું મેં લઈ લીધું છે, તેનાથી તમને ખૂબ જ સરસ એક આઈડિયા બતાવું છું. આગળ પણ મેં મોજાના ઘણા બધા ઉપયોગ તમને બતાવ્યા છે અને ફરીથી આજે તમને 2 ઉપયોગ તેના ખૂબ જ સરસ બતાવીશ. તો મોજાને છે ને આપણે કોઈ પણ તમે મોજું લઈ શકો અને આ રીતે તેનું કટ કરી લેવાનું, એટલે કે કાતર વડે આ રીતે તેનું પીસ કાપી લેવાનું. જુઓ, લાસ્ટિક બાજુનો જે પીસ હોય છે ને તે કાપવાનો. હવે જો આ રીતે આપણે ક્યારેક પગમાં આપણને ગોઠણમાં ખૂબ જ દુખાવો થતો હોય અને આપણી પાસે જે પગનું મોજું આવે છે ને પહેરવા માટેનું ગરમ, તે આપણી પાસે ન હોય તો આ મોજા તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય. જુઓ, શેક પણ તેમાં લીધું હોય ને આ રીતે મોજું તમારે પહેરવું હોય મલમ લગાવીને કે બામ લગાવીને તો પણ પહેરી શકાશે. ખૂબ જ સરસ રહેશે અને દુખાવામાં પણ રાહત થશે. જુઓ, એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય કરજો જરૂરથી. જુઓ, ત્યાર પછી જો આ રીતના આપણે સાવરણા હોય ને ફળીઓ વાળતા હોય કે બહાર કોઈ ચોકડી વગેરે ધોતા હોય, આ રીતના સાવરણા આપણે રાખતા હોઈએ. હવે તો પ્લાસ્ટિકના થઈ ગયા છે પણ આ રીતના પણ કોઈ વાપરતા હોય ફરિયા માટે તો તે ખૂબ જ ઝડપથી છે ને આ રીતના ખરાબ થઈ જાય અને છૂટી જાય, એટલે કે ખુલી જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના નહીં બાંધવાનું. જુઓ, તેનું જે તાર હોય ને તેને નીચે ખેંચી લેવાનું અને જે પણ તમે દોરી વગેરે બાંધી હોય તેને ખોલી લેવાનું. પછી આપણે શું કરવાનું, આ રીતના કોઈ પણ જૂનું મોજું અહીંયા મેં લઈ લીધું છે. જુઓ, આ મોજું છે ને એમ છે તો સરસ પણ ઢીલું થઈ ગયું છે. તો તેને શું કરવાનું, મોટું આ રીતના લાંબુ હોય ને તમારે તો આ રીતના કટ કરી લેવાનું. જુઓ, અને જો તમારી પાસે નાનું હોય તો તમારે કટ ન કરવું પડે. જુઓ, આ રીતના નાની સાઈઝના પણ નાના બાળકોના હોય તો તેને તમે આ રીતે પહેરાવી શકો. જો આ રીતે પહેલાં હાથમાં ઊંધું કરી લેવાય જરાક અમથું અને આ રીતના તમે પહેરાવશો ને તો બહુ ખૂબ જ સરળતાથી તમારે તરત જ પહેરાઈ જશે. જો આ રીતે સાવરણામાં આવી જશે. જુઓ, આ રીતે સાવરણામાં નાખી દેવાનું અને આ રીતના જેટલું પણ તમારે રાખવું હોય એ રીતે અંદરના ભાગે ફોલ્ડ કરી લેવાનું. પછી જો આ રીતે આપણે વધારાનું કટ કર્યું છે ને તેમાંથી જ આપણે બાંધવા માટે પણ આ રીતના 3-4 અલગ આ રીતના કરી લેવાય, કટ કરી લેવાય. જુઓ, લાંબા. પછી આપણે શું કરવાનું, તેને સરસ સેટ કરી લેવાનું અને કઠણ હાથે આપણે જે તેના ચીરા કર્યા છે ને આ રીતના
તેને બાંધી લેવાના. જુઓ ખૂબ જ સરસ થઈ જશે અને તેના જે એક્સ્ટ્રા જે કપડું છે તેને કટ કરી લઈશું કાતર વડે. તો ખૂબ જ સરસ તમારે સાવરણું થઈ જશે. હાથમાં વાગશે પણ નહીં. કદાચ તમને તાર વગેરે વાગી જતું હોય કે તેની સળીઓ વગેરે વાગી જતી હોય તો ખૂબ જ સરસ રીતે તમે સાફ કરી શકશો, ફળીઓ વગેરે ધોઈ શકશો. ખૂબ જ સરસ આઈડિયા છે. આજના આઈડિયા ગમ્યા હોય તો લાઈક કમેન્ટ કરજો.